નમસ્કાર મિત્રો, હેલ્પિંગ ટ્યુટોરિયલ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો ચલો શરૂ કરીએ। ક્વેશ્ચન 1, સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ કયા ગીતકારને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે? ઓપ્શન છે સમીર અંજાન, જાવેદ અખ્તર, શકીલ બદાયુ ને ગુલजार। તો સાચો જવાબ છે સમીર અંજાન। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? ઓપ્શન છે સવિનય કાનૂન ભંગ, હિન્દ છોડો આંદોલન, અસહકાર આંદોલન। તો સાચો જવાબ આવશે હિન્દ છોડો આંદોલન। નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? ડિજિટલ ઇન્ડિયા, સ્ટાન્ડર્ડ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા। તો સાચો જવાબ આવશે સ્ટાર્ટઅપ ઇન્ડિયા। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલો નથી? નેપાળ, ભૂતાન, મ્યાનમાર કે ચીન? સાચો જવાબ આવશે નેપાળ। નેક્સ્ટ ક્વેશ્ચન, આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? કલમ 21, કલમ 23, 19 કે 22? સાચો જવાબ આવશે કલમ 22। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। આતંકવાદી સંગઠન આઈએસઆઈએસનું પૂરું નામ શું છે? ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા, ઇસ્લામ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ સિક્યોરિટી, ઇસ્લામ સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા કે પછી ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઇસ્લામિક સ્ટેટ? તો સાચો જવાબ આવશે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા। નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? ગોદાવરી, કૃષ્ણા, નર્મદા કે પછી મહા? તો સાચો જવાબ આવશે નર્મદા। નેક્સ્ટ ક્વેશ્ચન, રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25, 35, 21 કે 30? તો સાચો જવાબ આવશે 25। મુંબઈ એરપોર્ટ દ્વારા એક રનવે પર 24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેકઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? ઓપ્શન છે 966, 696, 669 કે પછી 969? તો સાચો જવાબ છે 669। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના નગોલે અને મિયાપુર વચ્ચે કેટલા કિલોમીટર લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે? ઓપ્શન છે 41, 35, 30 કે 40? સાચો જવાબ છે 30। કયા પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા? ઓપ્શન છે દેવેન્દ્ર ઝાઝરિયા, મેરીટાઇલ, વરુણ ભાટી કે રાજેન્દ્ર સિંહ? સાચો જવાબ છે દેવેન્દ્ર ઝાઝરિયા। નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન છે રાણા કુંભના વિજય સ્તંભમાંથી, વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી, જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી કે પછી જૂનાગઢના અશોક શિલાલેખમાંથી? સાચો જવાબ છે વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી। હળવદ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? અમદાવાદ, રાજકોટ, મોરબી કે પછી સુરત? સાચો જવાબ આવશે મોરબી। MS વર્ડમાં ફોન્ટની સાઇઝ ખાલી જગ્યા હોય છે 10, 11, 12 કે 13? તો સાચો જવાબ આવશે 11, બાય ડિફોલ્ટ કરીને સેવ હોય છે। પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારની સ્લાઇડો હોય છે? 20, 21, 24 કે 25? સાચો જવાબ આવશે 24। પાવર પોઈન્ટ્સમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય છે? અવાજ, ટાઈમ, ચિત્ર કે બધું જ? જવાબ આવશે બધું જ। પાવર પોઈન્ટમાં અવાજ, ટાઈમ અને ચિત્ર ત્રણેય ઉમેરી શકાય છે।
નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઈડ રિપીટ કહે છે? 10%, 7%, 5% કે 12%? તો જવાબ આવશે 7%. ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ? 1984, 1956, 1948 કે પછી 1965? તો સાચો જવાબ આવશે 1948. પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે? યુએસબી પોર્ટ, COM1, LP1 કે બધા જ? તો જવાબ આવશે યુએસબી પોર્ટ. મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? વક્રીભવન, પરાવર્તન, શોષણ કે વિભાજન? તો જવાબ આવશે શોષણ. નેક્સ્ટ, જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો? પાણી, ચા, હવા કે તળાવ? તો જવાબ આવશે પાણી. નેક્સ્ટ, 5 ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે, મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરપુરથી મોટું છે, પરંતુ મોહગામ જેટલું નાનું નથી. નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે? તો ઓપ્શન છે મોહકપુર, મોહગામ, વિલાની, શ્યામગઢી. તો જવાબ આવશે શ્યામગઢી. મનુષ્યની જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે? 3, 2, 1 કે પછી 4? તો સાચો જવાબ છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, જો ABCDમાં A to Z એ 1 થી 26 મુજબ હોય અને અહમેદાબાદ બરાબર -7 તથા પાલનપુર બરાબર 5 હોય તો સુરેન્દ્રનગર બરાબર કેટલા થાય? 69, 78, -37 કે પછી -47? તો સાચો જવાબ આવશે -37. રણજીત ટ્રોફીનો પ્રારંભ કઈ સાલથી થયો હતો? ઓપ્શન છે 1938, 1934, 1932 ને 1940? તો સાચો જવાબ આવશે 1934. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ હતી? ઓપ્શન છે સ્વામી વિવેકાનંદે, બાલ ગંગાધર તિલકે, મહર્ષિ અરવિંદે કે પછી એની બેસન્ટે? તો જવાબ આવશે એની બેસન્ટ. 2020ની ઓલિમ્પિક રમતો કયા શહેરમાં યોજાનાર છે? ટોક્યો, વોશિંગ્ટન, શાંઘાઈ કે પછી મોસ્કો? તો જવાબ આવશે ટોક્યો. ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે? અનુચ્છેદ 362, 365, 370 કે પછી 300? તો સાચો જવાબ છે અનુચ્છેદ 356. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? ઓપ્શન છે 9, 8, 5 કે પછી 6? તો સાચો જવાબ છે 8. ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે? અશોક, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત કે પછી ચંદ્રગુપ્ત મૌર્ય? તો જવાબ આવશે સમુદ્રગુપ્ત. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? શ્રી મહેન્દી નવાજ જંગ, શ્રી કલ્યાણજી મહેતા, શ્રી નિત્યાનંદ કાનુનગો કે પછી માનસિંહજી રાણા? તો સાચો જવાબ આવશે શ્રી મહેન્દી નવાજ જંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે? વડોદરામાં, મહેસાણામાં, સુરતમાં કે પછી આણંદમાં? તો જવાબ આવશે આણંદ. કચ્છ નહીં દેખા તો કુછ નથી દેખા વાળો રણોત્સવ ક્યાં યોજાય છે?
નારાયણ સરોવર, નડાબેટમાં, રાપરમાં કે પછી ધોરડોમાં? તો જવાબ આવશે ધોરડો. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સામે રમે છે? ઓપ્શન છે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. તો સાચો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં, રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશમાં? તો જવાબ આવશે રાજસ્થાન. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કોણે કરી હતી? ઉમાશંકર જોશીએ, ગાંધીજીએ, કનૈયાલાલ મુનશી કે પછી ઝવેરચંદ મેઘાણી? તો જવાબ આવશે કનૈયાલાલ મુનશી. હું 5મી પાટલી પર બેસું છું વિશેષણનો પ્રકાર જણાવો. દર્શક વિશેષણ, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ કે પછી ક્રમવાચક વિશેષણ? તો જવાબ આવશે ક્રમવાચક વિશેષણ. ન પૂઠે પકડવા ન જાણે જતો ન હોય ત્વમ અલંકાર ઓળખાવો. ઓપ્શન છે વ્યાજ સ્તુતિ, અનન્વય, ઉત્પ્રેક્ષા કે પછી વ્યતિરેક? જવાબ આવશે ઉત્પ્રેક્ષા. નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે? અ પારકાજણિયા, બ રાજાધિરાજ, આગાડી કે પછી રેતીની રોટલી? જવાબ આવશે બ રાજાધિરાજ. ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? આશાપૂર્ણા દેવી, મહાદેવી વર્મા, અમૃતા પ્રીતમ કે પછી મહાશ્વેતા દેવી? તો જવાબ આવશે આશાપૂર્ણા દેવી. ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? 12મી, 15મી, 14મી કે પછી 16મી? તો જવાબ આવશે 15મી. નેક્સ્ટ. કવિ પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે જોડાયેલા હતા? કાપડ વણાટ, પત્રકારત્વ, ખેતી કે પછી ચૂડી બનાવવા? તો જવાબ આવશે ચૂડી બનાવવા. કવિ ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? ઓપ્શન છે 1988, 1978, 1939 કે પછી 1968? તો જવાબ આવશે 1968. રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ. આ પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામાં આવી છે? એક ગા, હૃદય ત્રિપુટી કે ગ્રામ માતા કે પછી એના એ ગામડા? તો જવાબ આવશે ગ્રામ માતા. ધીમે ધીમે છટાથી કુસુમ રાજે લઈ ડોલતો વાયુ વાય. છંદ ઓળખાવો. સ્ત્રગધરા, મનહર, સવૈયા કે પછી ચોપાઈ? તો જવાબ આવશે સ્ત્રગધરા. તિમિર શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તમસ, વીજળી, અંધકાર કે પછી પ્રકાશ? તો સાચો જવાબ છે પ્રકાશ. કડવા કારેલા સૌને ભાવે વિશેષણનો પ્રકાર જણાવો. આકારવાચક, ગુણવાચક, પ્રમાણવાચક કે પછી સ્વાદવાચક? તો સાચો જવાબ છે ગુણવાચક. નીચે આપેલા અર્થભેદ શબ્દમાંથી ખોટો વિકલ્પ શોધો. એમાંથી આપણે ખોટો વિકલ્પ શોધવાનો છે. તો ઓપ્શન છે આગલું જબલું, ઇનામ બક્ષિસ, આગલું આંગળું, ઇનામ પ્રમાણિકતા? તો જવાબ આવશે આગલું આંગળું. આ વિકલ્પ ખોટો છે. કાકા સાહેબ કાલેકરનું જન્મ સ્થળ જણાવો. સિયણી, સિનોર, ગાણોલ કે પછી સતારા? તો સાચો જવાબ આવશે સતારા. અમેરે સૂકું રૂનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર. આ પંક્તિના સર્જકનું નામ જણાવો. મકરંદ દવે, નિરંજન ભગત, રમેશ પારખ કે પછી વિનોદ જોશી? તો આનો સાચો જવાબ આવશે મકરંદ